નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય છે અંગ્રેજી, તેનો યુનિટ 6. યુનિટનું નામ છે યુનિટી ઇન ડાયવર્સિટી. તેની સ્વ અધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સ્ટાન્ડર્ડ 1 થી 12 ગુજરાતી સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો. તદ્દન ફ્રી એપ્લિકેશન છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. જે મિત્રો અગાઉથી એપ્લિકેશન વાપરે છે, એપ્લિકેશનનું વર્ઝન અપડેટ કરી દેવા વિનંતી છે. અપડેટેડ વર્ઝનની અંદર ઘણા બધા નવા ફીચર્સ તમને મળી રહેશે. શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે. તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ 6 પસંદ કરી વિષય અંગ્રેજી પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો. ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો. ચાલો સોલ્યુશન શરૂ કરીએ છીએ. તેમાંનું પહેલું છે એક્ટિવિટી 1. A. Read the poem Inner Strength. Find the action word from the poem and write down. અહીંયા નીચે લખવાનું છે. રાઇમિંગ વર્ડ હોય તેવા, એક્શન વર્ડ હોય તે લીવ, શેર, સેલિબ્રેટ, રિસ્પેક્ટ, પ્રે, લર્ન, હેલ્પ, પ્રેક્ટિસ, સ્માઇલ અને ગીવ. મિત્રો, આ અમારી એક વ્યક્તિગત ચેનલ છે અને તમે વ્યક્તિગત ચેનલમાં જે વિડીયો જોઈ રહ્યા છો એ અમારા વ્યક્તિગત વિચારોને આધીન તેના પ્રશ્નોના જવાબનું સોલ્યુશન સ્વરૂપે અહીં મૂકવામાં આવી રહ્યું છે. તમને ના સમજાય તો જ મારા વિડીયોનો સહારો લેવાનો છે. ઓપ્શન બી. રીડ ધ પોયમ ઇનર સ્ટ્રેન્થ એન્ડ સે ટ્રુ ઓર ફોલ્સ. ખરા કે ખોટા કહેવાના છે. ઇન્ડિયા ઇઝ ફૂલ ઓફ કલર્સ એન્ડ લાઇટ્સ. ટ્રુ. પીપલ ફાઇટ ડ્યુરિંગ ફેસ્ટિવલ ઇન ઇન્ડિયા. ફોલ્સ. ખોટું છે. Temple are dark and silent space. False. We should help other with a smile. True. Yoga and asanas give us inner strength. True. સાચું છે. યોગ અને આસન કરવાથી શરીરને તાકાત મળે છે, અંદરની તાકાત મળે છે. સાચું વિધાન છે. છઠ્ઠું છે we eat burger and pizza as a healthy treat. ખોટું. બર્ગર ને પીઝા છે એ શરીર માટે સારા છે. ખોટી વાત છે. સારા નથી, બહુ ના ખવાય, મહિને એકાદી વાર ખવાય. એક્ટિવિટી 2. ઓપ્શન A. રીડ ધ સ્ટોરી એન્ડ અ એન્ટિક ટાઈમ મશીન એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ફર્સ્ટ ક્વેશ્ચન. હુ વોઝ કિરણ લિવિંગ વિથ ઇન ધ યર 4555? તો કિરણ વોઝ લિવિંગ વિથ હિઝ ફેમિલી ઇન ધ યર 4555. Second answer. Where did Kiran first travel after starting the time machine? Kiran first traveled to Rajasthan after starting the time machine. Third question. Did Kiran find the time machine in the laboratory? Yes, Kiran found the time machine in the laboratory. Fourth question. Was the machine invited by a scientist? Yes, machine was invited by a scientist. Fifth question. The story beginning in the year 4555. Answer option number C. Sixth question. How many Bihu festivals were mentioned in Assam? Option C. 3 જવાબ આપશે. Seventh question. What do you think Kiran learned from meeting so many different artists across India? Kiran learned about India's rich culture, traditional art forms, and unity in diversity by meeting different artists across the country. B છે write the name of the state which Kiran was visited. કિરણ જ્યાં એણે મુલાકાત લીધી તે સ્ટેટના નામ લખવાના છે. કલર ધેમ ઇટ ધ મેપ, અને મેપ પાછળ આપેલો છે એમાં આ જે સ્ટેટ લખ્યા છે એમાં કલર કરવાનો છે. તો એણે સ્ટેટની મુલાકાત લીધી હતી તે રાજસ્થાન, આસામ, કેરાલા, ઓડિશા, પંજાબ અને ગુજરાત.
હવે તેનો કલર કરવાનો છે આ સ્ટેટની અંદર, તો આ પ્રમાણે તમે કલર કરી શકશો. આ ગુજરાત છે, આ રાજસ્થાન છે. એક્ટિવિટી 3, રીડ ધ પોયમ કલરફુલ કલ્ચર એન્ડ મેચ ધ ફોલોઈંગ. બીનું જે ABCનું ક્રમ છે તે લખવાનો છે ખાલી જગ્યામાં. તો નમસ્તે, તેની સામે આવશે ઓપ્શન ડી ગ્રીટિંગ. બીજામાં આવશે F, ત્રીજામાં A, ચોથામાં E, પાંચમામાં C અને છઠ્ઠામાં B આવશે. રાઇટ ધ વર્ડ ફ્રોમ ધ પોયમ કલરફુલ કલ્ચર ફોર ધ ગિવન વર્ડ. ગ્રીટિંગ તો નમસ્તે, કલ્ચર એક્ટિવિટી ડાન્સ, મિલ ઓર ક્વેશ્ચન તો તેમાં આવશે ફૂડ. C, મેક સેન્ટેન્સ યુઝિંગ ધ વર્ડ ગિવન બિલો. આ જે વર્ડ આપેલો છે તેનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે. પહેલું છે કલ્ચર, તો ઇન્ડિયા હેઝ એ રીચ એન્ડ કલરફુલ કલ્ચર. ટ્રેડિશન, વી શુડ ફોલો અવર ટ્રેડિશન વિથ પ્રાઇડ. થર્ડ, રિસ્પેક્ટ, વી મસ્ટ રિસ્પેક્ટ એલ્ડર એન્ડ ટીચર્સ. ચોથું છે સેવિયર, આઈ લાઇક ટુ સેવિયર ટ્રેડિશનલ ફૂડ. એક્ટિવિટી 4, રીડ ધ સ્ટોરી અ ડિફરન્ટ લાઇટ એન્ડ મેક મિનિંગફુલ સેન્ટેન્સ. અહીંયા શબ્દો છે, વર્ડ આપેલા છે તે બધા આડાઅવડા થઈ ગયા છે. તેને સિક્વન્સમાં એટલે કે ક્રમ મુજબ સેન્ટેન્સ સાચું બને તે રીતે ગોઠવવાના છે. તો અ ક્રિકેટ પોટ વોઝ એસ્મેડ. સેકન્ડ, ધ વોટર લીક હેલ્પડ ધ ફ્લાવર ગ્રો. થર્ડ, ધ ક્રિકેટ પોટ ડિલિવર્ડ ઓનલી half water. Read the story a different line and arrange the sentence in the correct order. આ પ્રમાણે તમે ઓર્ડરમાં ગોઠવી શકશો. પહેલું વિધાન કયું છે તો ત્રીજું આવશે, બીજાની અંદર પાંચમું, ત્રીજાની અંદર પહેલું, ચોથાની અંદર ચોથું અને પાંચમાની અંદર બીજું વિધાન આવશે. હવે આપણે જે સિક્વન્સમાં ગોઠવ્યા છે એ પ્રમાણે સિક્વન્સ અહીંયા પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું લાઇનમાં ગોઠવી દેવાનું છે. ખરા ખોટા છે, પહેલું ખોટું છે, બીજું પણ ખોટું છે, ત્રીજું ટ્રુ, ચોથું સાચું છે, પાંચમું ફોલ્સ એટલે કે ખોટું છે. એક્ટિવિટી 5, સ્ટડી ધ ગિવન ટેબલ એન્ડ ડુ એઝ ડાયરેક્ટેડ. આ ટેબલ તમારે સમજવાનું છે અને સૂચના મુજબ કાર્ય કરવાનું છે. મેચ ધ ફોલોઈંગ, તો અહીંયા આન્સર છે પહેલું નમો નમઃ, તેમાં પહેલું આવશે સંસ્કૃત ઓપ્શન બી. નમસ્તે, તેમાં આવશે સેકન્ડ ગુજરાતીમાં. નમસ્કારામુ, તેમાં આવશે તેલુગુમાં એવું બોલાય છે. અને સત શ્રી અકાલ તે પંજાબીમાં બોલાય છે ઓપ્શન સી. અને નમસ્કાર તે આસામીસમાં બોલાય છે. સેકન્ડ છે સત શ્રી. ત્રીજાની અંદર વોટ ઇઝ ધ સંસ્કૃત ટ્રાન્સલેશન ઓફ આઈ એમ ફાઇન. હું સરસ છું, હું મજામાં છું. તેનું સંસ્કૃતમાં ટ્રાન્સલેટ શું થશે? અહમ ખુશી અસામી અથવા અહમ ખુશીની અસ્મી. ફાઇન્ડ ધ ઓડ વન આઉટ. તો આ પ્રમાણે તમે શોધી શકશો. મેં તેની નીચે અંડરલાઇન કરેલી છે. એરેન્જ ધ વર્ડ મિનિંગફુલ સેન્ટેન્સ બનાવવાનું છે. તો આ પ્રમાણે માય નેમ ઇઝ લક્ષ્મી, મેં ઠીક હું. છઠ્ઠાની અંદર ટ્રાન્સલેટ ઇન્ટુ ગુજરાતી, વોટ ઇઝ યોર નેમ, તમારું નામ શું છે. સાતમું છે ટ્રાન્સલેટ ઇન્ટુ સંસ્કૃત, હાઉ આર યુ, તમે કેમ છો. તો ભવાન કથમ અસ્તિ, અંગ્રેજીમાં આપણે કહીએ હાઉ આર યુ, તો એવી રીતના સંસ્કૃતમાં કહેવું હોય તો ભવાન કથમ અસ્તિ. આઠમું છે મિપિરુ ઇમિટી ઇઝ ફ્રોમ ધ આસામીસ લેંગ્વેજ, ટ્રુ ઓર ફોલ્સ. ફોલ્સ, ખોટું છે. ચૂઝ ધ કરેક્ટ ગુજરાતી ટ્રાન્સલેટ ફોર હાઉ આર યુ, તો તમે કેમ છો, ઓપ્શન સી આવશે. એક્ટિવિટી 6, આ પ્રમાણે જોડકા તમે જોડી શકશો. Arrange the following event in chronological order from the above table. આ પ્રમાણે તમારે ગોઠવવાનું છે ક્રમમાં. તો આન્સર આ પ્રમાણે છે. વર્ષ વાઇઝ ગોઠવવાનું છે. પહેલા 1905, પછી 1919નું, પછી 7 માર્ચ 1930માં,
ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ 1942માં અને ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્ટ 1947 1947માં. એક્ટિવિટી 7 રીડ ધ ફોલોઈંગ રિપોર્ટ એન્ડ ઇન્ટરનેશનલ યોગ ડે એન્ડ એરેન્જ પેરેગ્રાફ ઇન ઓર્ડર. જે આ પેરેગ્રાફ છે, અત્યાર સુધી આપણે સેન્ટેન્સ ગોઠવતા હતા, હવે પેરેગ્રાફ ગોઠવવાના છે. તો આ પ્રમાણે તમે પેરેગ્રાફને એને સિક્વન્સમાં એટલે કે ઓર્ડર મુજબ ગોઠવી શકશો. રીડ ધ અબવ રિપોર્ટ એન્ડ રાઇટ હુ ડીડ ધ ફોલોઈંગ એક્શન. પહેલું છે ટોકડ અબાઉટ ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ તો ધ સ્કૂલ પ્રિન્સિપાલ. સેકન્ડ ગેવ એ સ્પીચ ઓન બેનિફિટ ઓફ યોગા તો ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર એટલે કે ડીપીઓએ તેમણે યોગા વિશે સ્પીચ આપી હતી. ત્રીજું છે ટોઝ આસામ એન્ડ પ્રાણાયામ તો પ્રોફેશનલ ટ્રેનર. રીડ ધ રિપોર્ટ બ્લોક લેવલ સાયન્સ ફેર ફ્રોમ ધ ટેક્સ્ટ બુક્સ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક વિથ ધ હેલ્પ ઓફ ધ ગિવન વર્ડ. અહીંયા જે ગિવન વર્ડ એટલે કે અહીંયા નીચે આપેલા છે એના આધારે અહીંયા લખવાનું છે. તો આ પહેલી ખાલી જગ્યામાં 25 ફેબ્રુઆરી 2024. આ બીજી ખાલી જગ્યામાં આવશે શારદા વિદ્યાલય. થર્ડ ખાલી જગ્યામાં સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ સ્ટાન્ડર્ડ 1 to 8. આ પ્રમાણે તમે ખાલી જગ્યા આમાંથી શોધી અને પૂર્ણ કરી શકશો. મિત્રો, આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સ્ટાન્ડર્ડ 1 થી 12 ગુજરાતી સર્ચ કરી ઇન્સ્ટોલ કરી શકશો. તદ્દન ફ્રી છે. કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. એક્ટિવિટી 8 ફાઇન્ડ ધ એરર એન્ડ રીરાઇટ ધ કરેક્ટ સેન્ટન્સ. ભૂલ શોધવાની છે અને ફરીથી લખવાનું છે. તો વિલ હી પ્લીઝ, આ એસ છે, અહીંયા એસ આવશે નહીં. આઈ વિલ ગિવિંગ છે તો અહીંયા ગો ટુ સ્કૂલ લેટ કરવાનું છે. આઈ વિલ કુક્સ એસ આપેલો છે, અહીંયા એસ નહીં આવે. ચોથું છે મધર વિલ કમિંગ હોમ, કમિંગની જગ્યાએ ઓનલી ફોર કમ. પાંચમું છે ધે વિલ વોચડ અ મૂવી, વોચડની જગ્યાએ વોચ અ મૂવી આવશે. બી નેક્સ્ટ વેડન્સડે ઇઝ યોર બર્થડે, પછીના બુધવારે તમારી જન્મદિવસ છે. પ્લાન યોર બર્થડે પાર્ટી વિથ ધ હેલ્પ ઓફ ધ ગિવન વર્ડ. સેલિબ્રેટ તો કઈ રીતે કરશું? આઈ વિલ સેલિબ્રેટ માય બર્થડે વિથ માય ફેમિલી. ફ્રેન્ડ પણ આવી શકે. ઇન્વાઇટ તો આઈ વિલ ઇન્વાઇટ માય ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ. બ્લો આઈ વિલ બ્લો ધ કેન્ડલ્સ ઓન માય કેક. કટ તો આઈ વિલ કટ ધ કેક. ડાન્સ તો આઈ વિલ ડાન્સ એન્ડ હેવ ફન. અને છઠ્ઠું છે એન્જોય, એવરીવન વિલ એન્જોય ધ પાર્ટી. સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ પ્રિપેર યોર ટ્રાવેલ વિથ લિસ્ટ. એક્ઝામ્પલ આપેલું છે આઈ વિલ વિઝિટ ધ તાજમહેલ ઇન નેક્સ્ટ 5 years. તે જ રીતે આપણે બનાવીએ આઈ વિલ ગો ટુ લંડન નેક્સ્ટ યર. આઈ વિલ વિઝિટ પેરિસ ઓન ધ ફ્યુચર. આઈ વિલ સી ધ એફિલ ટાવર. આઈ વિલ ટ્રાવેલ વિથ માય ફેમિલી. આઈ વિલ એન્જોય માય ટ્રીપ વેરી મચ. ઓપ્શન બી રાઇટ 3 સેન્ટેન્સ અબાઉટ હાઉ યુ વિલ હેલ્પ અધર. કઈ રીતે તમે બીજાની મદદ કરી શકો. આઈ વિલ હેલ્પ માય પેરેન્ટ્સ બાય ડુઈંગ હાઉસ હોલ્ડ વર્ક. આઈ વિલ હેલ્પ માય ફ્રેન્ડ, તમારા મિત્રોને કઈ રીતે મદદ કરી શકો. તો શેરિંગ માય નોટ, તમારી નોટબુક છે તેને આપીને. આઈ વિલ હેલ્પ પુઅર પીપલ તો ગિવિંગ ફૂડ એન્ડ ક્લોથ. સર્કલ ધ કરેક્ટ સ્પેલિંગ. કરેક્ટ સ્પેલિંગ, સાચા સ્પેલિંગ તો એક્સિડન્ટનો આ સ્પેલિંગ છે, હેલ્પનો આ, સીઝન, ટીસ્યુર, એક્સપોર્ટ, ડિફિકલ્ટ. કમ્પ્લીટ ધ વર્ડ ક્લાસ પ્લસ રૂમ તો ક્લાસરૂમ. તે રીતે ગ્રાન્ડ પ્લસ મધર તો ગ્રાન્ડ મધર. રિવર બેંક આ રીતે તમે લખતા. એવરી ડે, વોકડ વે, ડે લાઇટ, વોટરફોલ, પ્લેગ્રાઉન્ડ, નાઇટ અને લેમ્પ તો નાઇટ લેમ્પ. આ રીતે તમે લખી શકો. ટૂંકમાં ભેગા કરવાના છે. એક્ટિવિટી 10 રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ફકરો તમારે વાંચી જવાનો છે, તેના આધારે પ્રશ્નોના જવાબ જોઈએ. પહેલો પ્રશ્ન, વોટ ડઝ યુનિટી ઇન ડાયવર્સિટી મીન? તો ઇટ મીન લિવિંગ ટુગેધર એઝ વન નેશન ઇવન થ્રુ વી આર ડિફરન્ટ. સેકન્ડ આન્સર, નેમ few things that are different in different part of India. તો લેંગ્વેજીસ, ક્લોથીસ, ફૂડ,
religious and culture. Which festival are mentioned in the passage to Diwali, Eid, Christmas and Pongal? Where do children from different background come together in school? પાંચમામાં What does unity in diversity teach us? શું શીખવે છે? તો it teaches us to love, share and lives to in peace with everyone. Activity 11 listen and repeat. આ સાંભળવાનું છે અને તમારે બોલવાનું છે. My friend, તો my best friend is funny, my best friend is funny and kind, my best friend is funny, kind and helpful. તમારા ટીચર બોલે તેમ તમારે બોલવાનું છે. B છે work in pair and discuss the following situation. Write 5 sentences on each. આ જે સિચ્યુએશન છે એના વિશે 5 વાક્યો લખવાના છે. પેલું છે what will you do if you become invisible for a day? તો I will have fun with my friend. I will help people without showing myself. I will go to school and listen to the teacher quietly. I will walk around my house and my city. At the end of the day, I will become visible again. સેકન્ડ સિચ્યુએશન છે તેમાં આ પ્રમાણે તમે લખી શકશો. What will you do if you turn into a superhero? સુપરહીરો તમે હોય તો તમે શું કરો? થર્ડ છે what will you do if your school turn into chocolate factory? ચોકલેટ ફેક્ટરી હોય તો I will be happy. ખા જ કરું. I will see how chocolates are made. કઈ રીતે ચોકલેટ બને છે. I will help my teachers and friends in the factory. આ પ્રમાણે તમે લખી શકો. Activity 13 observe and picture and write 5 sentences on it. I love India. ઇન્ડિયા વિશેનું છે. ટ્રક આપેલું છે. સરસ મજાનો ટ્રક છે એ કેસરી સફેદ અને લીલા કલરથી એને શણગારેલો છે. ઉપર લખેલું છે I love India. એની અંદર પણ કેસરી સફેદ ને લીલો આપેલો છે કલર. શુભ લાભ લખેલું છે. હોર્ન પીસ આ બધું આપેલું છે તેના વિશે લખવાનું છે. તો these pictures show people from different religions and culture of India. They are standing together and showing I love India. The bus is colorful and shows Indian arts and culture. The picture teaches us unity in diversity. Activity 14 collect information and complete the table. Information collect કરવાની છે અને ટેબલ પૂર્ણ કરવાનું છે. અહીંયા સ્ટેટ છે આસામ, ફેસ્ટિવલ છે બિહુ, મંથ કયા મહિનામાં આવે એપ્રિલ, સ્પેશિયલ ફૂડ શું ખાય છે તો પીઠા અને લારુ. વોટ ધ પીપલ ડુ ડ્યુરિંગ ધ ફેસ્ટિવલ તો ફોલ્ક ડાન્સ અને મ્યુઝિક. તે જ રીતે ગુજરાતની અંદર તો નવરાત્રિ ઓક્ટોબરમાં આવે, ફાફડા અને જલેબી ને મજા જ આવી જાય 9 દિવસ, અને ગરબા રાસ લેતે. રાજસ્થાનમાં ગંગોર માર્ચ એપ્રિલમાં આવે, ઘુવર કે છે તે ગોડ્રેસ ગોરી. આ પ્રમાણે તમે લખી શકશો. તો મિત્રો આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.